નમસ્કાર દર્શક મિત્રો, વેધર બુલેટિનમાં આપનું સ્વાગત છે. કાળઝાળ ગરમીમાં આજથી થોડી રાહત મળવાની શક્યતા છે. ઉત્તર પૂર્વના પવનોને લીધે રાજ્યમાં આજે ગરમીની અસર રહેશે, પરંતુ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થાય એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જો કે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પોરબંદર અને કચ્છમાં આજે પણ હીટવેવ યથાવત રહેશે. રાજ્યમાં છેલ્લા 4 દિવસથી ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં આજે વિવિધ જિલ્લાના તાપમાનની વાત કરીએ તો આજે રાજકોટ 42.1 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ જિલ્લો રહ્યો છે, જ્યારે અમરેલીમાં 41, ડાંગમાં 40.9, પોરબંદરમાં 40.8, અમદાવાદમાં 40.7, ગાંધીનગરમાં 40.6, ભુજમાં 40.2, જ્યારે વડોદરામાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. તો 24.4 ડિગ્રી સાથે ભાવનગરમાં સૌથી ગરમ રાત્રિ नोंधाई હતી. आज का जो पूर्वानुमान है, आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो उच्चतम तापमान इसमें सौराष्ट्र का जो एडजॉइनिंग जो नॉर्थ गुजरात रीजन की अलग अलग जगह में 39 टू 41 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा उच्चतम तापमान और इसी के कारण राज्यों में आपका जो हीट वेव का कंडीशन रह सकता है. इसमें हमारा 3 सौराष्ट्र कच्छ में 3 डिस्ट्रिक्ट आ रहा है. इसमें आपका कच्छ आ रहा है, राजकोट और पोरबंदर के लिए दिया गया है डे 1 के लिए, मतलब 13 तारीख के लिए. और जो गुजरात रीजन में साबरकांठा में दिया गया है हीट वेव वार्निंग, येलो वार्निंग के साथ. और हमारा जो तटीय क्षेत्र है, उत्तर और दक्षिण जो गुजरात की तटीय क्षेत्र है, इसमें हॉट एंड ह्यूमिड कंडीशन की डिस्कम्फर्ट कंडीशन की पूर्वानुमान दिया गया है.